તો ફાઇનલી ગાઈસ આપણે આવી જાય છીએ દાસરજીયા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે અને આ તમે અમારા વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો। આ દાસરજીયા ગોગાના મંદિર હું તમને પણ દર્શન કરાવી દઈશ અને આટલા પાંચમના દિવસે એટલો બધો મોટો મેળો ભરાય છે કે આટલા ઊભું રહેવાનું પણ જગ્યા નહીં હોતી આટલામાં। હું ચાલો હવે જઈએ આપણે દાસરજીયા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે। તમે વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો, તમને પણ હું દર્શન કરાવી દઈશ। દર્શન કરતાં પહેલાં આપણે આ મંદિરનો ઇતિહાસ જાણી લઈએ। મહેસાણા જિલ્લામાં આવેલું જમાલપુર ગામે કાશીનાથ મહારાજ ત્યાં એક સંત હતા અને એમની સાથે દેવરાજ રબારી રહેતા હતા અને એમને બહુ મોટી તપસ્યા કરી, ઘણા વર્ષે તપસ્યા કરી અને પછી કાશીનાથ મહારાજની બહુ મોટી ઉંમર થઈ ગઈ હતી। તે ત્યાંથી નીકળી ગયા સિદ્ધપુર ગામે જે પાટણ જોડે આવેલું છે અને ત્યાં જઈને એ સમાધિ લેવા માગતા હતા અને ત્યારે બાદ સંતને આમ ચલા જતા દેવરાજ રબારીને ચાલ્યું નહીં અને દેવરાજ રબારી સિદ્ધપુરની વાટ પકડી લીધી, સિદ્ધપુર લેવા જવામાં। દેવરાજ રબારી જ્યારે સિદ્ધપુર જઈને મહારાજને મનાવે છે, મહારાજ ચલો મારી સાથે, પણ મહારાજ ના પાડી દે છે કે હું ત્યાં નહીં આવું, હું તારી સાથે એક કરંડિયું મોકલું છું, એ કરંડિયાને તું તારા ઘરે જઈને સ્થાપિત કરજે, હું ત્યારે સાક્ષાત રક્ષા કરે અને આના ભાઈ ચોય મેળતો ના તારા ઘરે જઈને મિલજે 5 ઈંટોનું મંદિર બનાવીને અને ત્યાં હું તારી રક્ષા કરે। ત્યારબાદ દેવરાજ રબારી ત્યાંથી નીકળી ગયો અને દાસજ ગામે આવેલ ને રૂકી ગયો થાક ખાવા માટે। ત્યારબાદ બધા રબારીઓ ભેગા થઈ ગયા, દેવરાજ રબારીની બહુ ખાતિરદારી કરી, ચા પીધો। ત્યારબાદ કરંડિયું દેવરાજ રબારીને વાતોમાં ભાઈ મૂકી દીધું। ભોય મૂકીને એ મહારાજ નીકળીને દરમાં ઘૂસી ગયા। ત્યારબાદ એ રબારીને રાતે સપનામાં આવીને કીધું કે તું મને આ જગ્યાએ જે દેવરાજ રબારીને ચા પાઈ હતી ત્યાં આવીને મને ગાયનું દૂધ પાજે, હું તારી સાક્ષાત રક્ષા કરે અને તારી બધી મનોકામના પૂરી કરે। ત્યારબાદ એ રબારી સવારે જઈને ત્યાં ગાયનું દૂધ પાવે છે મહારાજને, મહારાજ બહાર આવીને પરસો આપે છે। ત્યારબાદથી આ મંદિરની સ્થાપના અહીંયા દાસજ ગામે થયેલી હતી। ત્યારબાદથી આ દાસજીયા ગોગાનું બહુ મોટું પ્રખ્યાત મંદિર બની ગયું અને અહીંયા ઝેરામાં ઝેરી સાપ કરડ્યો હોય તો અહીંયા લાવવાથી એ ઝેર ચૂટકીઓમાં ઉતરી જાય છે અને તમને મેં મંદિરના દર્શન હવે કરાવી દીધા। હવે આપણે જઈએ છીએ પેલું સાઈડ જે હવનકુંડ આ મંદિરનું છે ત્યાં બાજુ। શીતળા માતાના ભૂંડળી દીના માતાજીના દર્શન આપણે કરી લીધા। હવે આપણે જઈશું હવનકુંડ બાજુ। નીચે આ બાદ તમે જોઈ શકો છો આ ગણપતિ દાદાનું મંદિર અને સામે છે હનુમાન દાદાનું મંદિર। હું તમને પણ દર્શન કરાવી દઈ, વિડીયોમાં બની રહેજો તમે। પાંચમના દિવસે આટલા સરસ મજાની ચા મળે છે અને જમવાનું પણ સારું હોય છે, આટલા ફ્રીમાં જમવાનું મળે છે। એટલે પાંચમના દિવસે બહુ સેવા થાય છે, તમે એક દિવસ આવો, મસ્ત મજાનું મંદિર આવ્યું। તો ફાઇનલી ગાઈસ આપણે દાસજીયા ગોગાના દર્શન કરીને આવી ગયા। અમારો વિડીયો કેવો લાગ્યો, તમારે આવા વિડીયો જોવો તો અમારા ચેનલને ફોલો કરજો અને આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમે ફોલો કરવાના ના ભૂલતા। इसी के साथ मिलते हैं दूसरे ब्लॉग में। अभी